સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની જાહેરમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ક્રૂર હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃતક જય દલાલ સંગીતાબેન પાટીલની નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા અને ભાજપના ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય કામગીરી સંભાળતા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો અને પરિજનો દ્વારા હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ ઉઠાવવામાં આવી છે. સત્તાધારી પક્ષના જ એક યુવા નેતાની ધોળા દિવસે જાહેરમાં હત્યા થતાં સમગ્ર સુરત ભાજપ તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે સામાન્ય જનતામાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદનો અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધી રહી છે. આ હત્યા પાછળ જૂની અદાવત, વ્યક્તિગત રંજીશ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવે ફરી એકવાર સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.